જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ કર્મયોગી પોર્ટલ. અત્યાર સુધી આપણે ઓડિટિંગની અંદર ઘણા બધા ટૉપિક જોઈ ચૂક્યા છીએ. આઈ હોપ કે તમને એ જે બધા કોન્સેપ્ટ છે એ સમજ આવી ચૂક્યા હશે. આજે આપણે એ ટૉપિક વિશે ચર્ચા કરવાના છીએ કે જે ઓડિટના પ્રકારો, એના હેતુ અને એના ફાયદાઓને લગતા છે. તો સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરવાના છીએ ટાઈપ્સ ઓફ ઓડિટ, એટલે કે ઓડિટના કેટલા પ્રકારો છે અને કયા કયા. ત્યાર પછી આપણે વાત કરીશું ટાઈપ્સ ઓફ એરર, કે ઓડિટિંગની અંદર જે ભૂલો થવાની શક્યતાઓ હોય છે એ બે પ્રકારની હોય છે. તે કયા બે પ્રકારે એની ભૂલો થઈ શકે છે એ આપણે આગળ ડિટેલ્સમાં જોઈશું. ત્યાર પછી વાત કરવાના છીએ ઓબ્જેક્ટ ઓફ ઓડિટ, એટલે કે ઓડિટિંગના હેતુઓ. તો ઓડિટિંગના હેતુની જો વાત કરવાના આવે તો એમાં પણ એના બે મુખ્ય હેતુ છે. એક તો છે પ્રાઇમરી ઓબ્જેક્ટ એન્ડ સેકન્ડ છે સેકન્ડરી ઓબ્જેક્ટ, એટલે કે મુખ્ય હેતુ અને ગૌણ હેતુ, જેના વિશે ઓલરેડી આપણે આગળ વાત કરવાના જ છીએ. ત્યારબાદ છે ઓડિટ પ્રોગ્રામ એન્ડ લાસ્ટ ટોપિક છે ઓડિટ નોટબુક. તો મિત્રો, આજે આપણે જે ટોપિકોની ચર્ચા કરવાના છીએ એ એક્ઝામ ઓરિએન્ટેડ પણ ઇમ્પોર્ટન્ટ છે. સો લેટ્સ ફર્સ્ટ ઓફ ઓલ talk about the types of audit. તો સૌથી પ્રથમ વાત કરીએ ઓડિટિંગના હેતુ વિશે. ઓડિટિંગના કેટલા હેતુ છે? તો ઓડિટિંગના બે હેતુ છે. એક છે મુખ્ય હેતુ એટલે કે પ્રાઇમરી ઓબ્જેક્ટ, એન્ડ બીજું છે ગૌણ હેતુ એટલે કે સેકન્ડરી ઓબ્જેક્ટ. સૌથી પહેલાં તો વાત એ કરીએ કે ઓડિટિંગનો જે ઉદ્દેશ છે એટલે કે એનો જે ઓબ્જેક્ટ છે એ શું હોય. તો ઓડિટિંગનો જે મુખ્ય ઉદ્દેશ છે એ હિસાબો અને જે નાણાકીય પત્રકો છે એ સાચા લખાયા છે કે નહીં તે તપાસવાનો. અને ગૌણ હેતુની જો વાત કરવામાં આવે તો મુખ્ય હેતુ બાદ એનો સેકન્ડરી ઓબ્જેક્ટ એ છે કે જે હિસાબોમાં રહેલી ભૂલો છે અને જે ગોટાળા છે એને શોધવા અને એ જે કોઈ પણ એરર છે એને ડિટેક્ટ કરવી. તો સૌથી પહેલાં તો આપણે મુખ્ય હેતુ પર ચર્ચા કરીશું કે ઓડિટિંગની અંદર મુખ્ય હેતુ એટલે કે પ્રાઇમરી ઓબ્જેક્ટ કયા કયા છે. તો સૌથી પહેલાં છે કે ધંધાના હિસાબો બરાબર લખાયા છે કે નહીં તે ચેક કરવું. ત્યારબાદ નફા નુકસાન ખાતું ધંધાનું સાચું પરિણામ દર્શાવે છે. થર્ડ, પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી આર્થિક સ્થિતિ રજૂ કરે છે. હિસાબી પદ્ધતિ પૂરતી અને ખામી રહિત છે. તો અહીંયા વાત શેના વિશે કરવામાં આવી છે? ઓડિટના મુખ્ય ઉદ્દેશ વિશે. તો ઓડિટનો મુખ્ય ઉદ્દેશ શું થયું? તો ધંધાના જે હિસાબો છે એ બરાબર લખાયા છે કે નહીં તેના પરથી તૈયાર કરવામાં આવેલું જે નફા નુકસાન ખાતું છે એ સાચો નફો દર્શાવે છે કે નહીં, તથા પાકું સરવૈયું જે છે એ ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિ રજૂ કરે છે. તો એ ધંધાની સાચી પરિસ્થિતિ રજૂઆત કરે છે કે નથી કરતા એ ચેક કરવાનું કામ છે. ત્યારબાદ ઓડિટર જે હિસાબ હોય છે એ હિસાબને તપાસ્યા પછી તેના ઓડિટ અહેવાલની અંદર પણ 3 વસ્તુઓનો સમાવેશ કરતો હોય છે. તે કઈ કઈ 3 વસ્તુઓનો સમાવેશ કરે છે કે જેથી આની હિસાબી પદ્ધતિ ખામી રહિત બને? તો સૌથી પહેલાં તો હિસાબો સાચા હોવા જોઈએ. હિસાબો જે છે એ સંપૂર્ણ હોવા જોઈએ. અને ત્રીજો પોઈન્ટ એ છે કે જે કોઈ પણ હિસાબો કરવામાં આવ્યા છે એની જોગવાઈ કંપની દ્વારા એક્ટ મુજબ થઈ હોવી જોઈએ. ત્યારે જ ધંધામાં હિસાબી પદ્ધતિઓ ખામી રહિત છે તેવું કહી શકાય. તો આ તો થયા એના મુખ્ય હેતુઓ. હવે આપણે વાત કરીએ એના ગૌણ હેતુઓની, એટલે કે એના સેકન્ડરી ઓબ્જેક્ટની. હવે સેકન્ડરી ઓબ્જેક્ટની વાત કરવામાં આવે તો સેકન્ડરી ઓબ્જેક્ટમાં 2 પોઈન્ટ હોય છે. કે એક સૌથી પહેલાં તો છે કે ભૂલો શોધવી અને ભૂલો થતી અટકાવવી. અને બીજું ગૌણ હેતુ એ છે કે છેતરપિંડી શોધવી અને છેતરપિંડીઓ થતી અટકાવવી. એટલે કે સૌથી પહેલાં ભૂલો શોધવી અને થતી અટકાવવી, જેને આપણે કહીશું ડિટેક્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એરર, એટલે કે ભૂલો શોધો અને એને રોકો. તો સામાન્ય રીતે કેવું થતું હોય છે કે જે હિસાબી ભૂલો હોય છે નામ્યા પદ્ધતિની અંદર એ બિનઆવડત રીતે કે સૈદ્ધાંતિક રીતે કે કોઈ ઈરાદાપૂર્વક ના કરવામાં આવી હોય, પણ જાણતા કે અજાણતા ક્યાંક ભૂલ થઈ ચૂકી હોય તો એને રોકવાનું કામ કોનું હોય છે? ઓડિટરનું.
હવે આ ભૂલો શોધવી અને એને અટકાવવી, તો ભૂલોમાં બે પ્રકારની ભૂલો થઈ શકે છે. એક છે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો, અને બીજા પ્રકારની છે કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. અમુક ભૂલો એવી હોય છે કે જે ભૂલો આપણી પ્રોસેસ દરમિયાન થાય તો એ કાચા સરવૈયાને અસર કરે છે, અને અમુક ટ્રાન્ઝેક્શનની ભૂલ એવી હોય છે કે જેની એન્ટ્રી કદાચ ખોટી કરવામાં પણ આવી ગઈ હોય તે કાચા સરવૈયાને અસર કરતી નથી. તો હવે આપણી એક્ઝામ ઓરિએન્ટેડ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, તો એક્ઝામની અંદર કાચા સરવૈયાને અસર કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો, આ બંને વિશે ઓલરેડી પેપરમાં પૂછાઈ ચૂક્યું છે. તો સૌથી પહેલાં તો વાત કરીએ કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો. તો કઈ કઈ ભૂલો હોઈ શકે છે? તો જેવી રીતે અહીંયા જોઈ શકો છો કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં છે શરત ચૂક ભૂલ. હવે શરત ચૂક ભૂલ એટલે કેવી? તો મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે કંપનીના એકાઉન્ટન્ટ દ્વારા જે કાચું સરવૈયું બનાવવામાં આવ્યું હોય છે, તો આ કાચા સરવૈયાની અંદર બંને બાજુનો જે સરવાળો થતો હોય છે એ બંને બાજુનો સરવાળો જે છે એ અલગ અલગ હોય છે. તો જેને કાચા સરવૈયાને અસર કરતી ભૂલ કહેવાય. હવે બંને બાજુનો જે સરવાળો છે એ અલગ હશે, એનો મતલબ શું થયો કે ક્યાંક આપણે સરવૈયો બનાવવામાં ભૂલ કરી છે. તો હવે ઓડિટર જ્યારે કોઈ પણ આ હિસાબી પદ્ધતિ કરશે ત્યારે એને ટોટલ પરથી એટલો ખ્યાલ આવી જશે કે બંને ટોટલ અલગ અલગ આવે છે, એટલે કે આ સરવૈયાની અંદર ક્યાંક ખામી છે. તો એ ભૂલ શોધવાનું કામ ઓડિટર માટે ઘણું સહેલું થઈ જતું હોય છે. તો એને આપણે કહીશું શરત ચૂક ભૂલ. હવે આની અંદર કેવી ભૂલોનો સમાવેશ થાય છે? તો જેમ કે સરવાળાની ભૂલો થઈ હોય, બાદબાકીની ભૂલો થઈ હોય, પછી ખતવણી કરવામાં કોઈ ભૂલ થઈ હોય. હવે ખતવણી એટલે શું? તો ખતવણી એટલે કોઈ ખોટી રકમની ખતવણી કરી હોય, કોઈ એન્ટ્રી 2 વાર કરવામાં આવી હોય, અથવા તો ખાતાની જે શરૂઆતની બાકી છે એ ખોટી લખી દીધી હોય, અથવા તો કોઈની ઉધાર બાકી જમા સાઈડ બતાવી દીધી હોય અને જમા એન્ટ્રી કોઈ ઉધાર સાઈડ બતાવી દીધી હોય. તો આવી જે ભૂલો થાય છે એને આપણે કહીએ છીએ શરત ચૂક ભૂલ, જેમાં ખામી આવે તો કાચા સરવૈયાને એ અસર કરે છે, જેનાથી શું થશે? ઓડિટર માટે એ ભૂલ શોધવી ઇઝી પડી જશે. એવી જ રીતે આપણે બીજી વાત કરીએ કે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. તો હવે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલોની જો વાત કરવામાં આવે તો એમાં ઓડિટરનું જે કાર્ય હોય છે એ થોડું ડિફિકલ્ટ બની જતું હોય છે. કેવી રીતે? હવે કાચા સરવૈયાની અંદર એને અસર ના કરતી ભૂલોમાં સૌથી પહેલાં તો વાત કરીએ તો સૌથી પ્રથમ છે વિસરચૂક. વિસરચૂકને આપણે કહીએ છીએ એરર ઓફ ઓમિશન. હવે વિસરચૂક એટલે શું? તો હિસાબની અંદર કોઈ પણ વ્યવહાર સંપૂર્ણપણે કે અંશતપણે લખવાનો જ રહી જાય ત્યારે જે ભૂલો થાય છે એને કહેવામાં આવે છે વિસરચૂક. એટલે કે આપણે કોઈ પણ હિસાબ લખવા બેઠા અને એ હિસાબની અંદર આપણે કોઈ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી કરવાનું જ રહી ગયું, તો બેલેન્સ શીટની અંદર એની કોઈ એન્ટ્રી જ નહીં હોય તો ટોટલ અલગ આવવાનો તો સવાલ જ ઊભો નહીં થાય. તો એવી ભૂલોને કહેવાય છે વિસરચૂક. આવી ભૂલોથી શું થશે કે તમે એન્ટ્રી જ નથી કરી તો તમારું જે સરવૈયું હશે એને કોઈ જાતની અસર કરવાની નથી, જેને કહીએ છીએ આપણે એરર ઓફ ઓમિશન. ત્યાર પછી બીજી છે કારકુની ભૂલ. કારકુની ભૂલને આપણે કહીએ છીએ ક્લેરિકલ એરર્સ. હવે કારકુની જે ભૂલ છે એ ભૂલોને આપણે હિસાબી ભૂલ પણ કહી શકીએ છીએ. કેવી રીતે? તો આપણે હિસાબો જે લખતા હોઈએ છીએ એ વખતે ખોટા ખાતે ખતવણી કરી દઈએ તો એને કહેવામાં આવે છે કારકુની ભૂલ. હવે કારકુની ભૂલની અંદર ખોટા ખાતે ખતવણી કરવી એટલે કેવી રીતે? તો માની લો કે એ નામનો કોઈ વ્યક્તિ છે. એ નામના વ્યક્તિની અંદર આપણે નામના વ્યક્તિને આપણે 600 રૂપિયાનો કોઈ માલ આપણે વેચ્યો છે. હવે એ નામના વ્યક્તિને વેચ્યો છે પણ આપણે બેલેન્સ શીટની અંદર કોઈ બી નામના વ્યક્તિની એન્ટ્રી કરી દઈએ છીએ 600 રૂપિયાની. તો આ જે ભૂલ થઈ એને શું કહેવાય? કારકુની ભૂલ અથવા તો હિસાબી ભૂલ. એટલે શું થયું? આપણે માલ કોને વેચ્યો તો? એ નામના પર્સનને, પણ આપણે એન્ટ્રી કોનામાં કરી? બી નામના વ્યક્તિમાં. તો આ જે ભૂલ થઈ એને શું કહીશું આપણે? કારકુની ભૂલ. ત્યાર પછી વાત કરીએ ભરપાઈ ચૂક.
તો ભરપાઈ ચૂક એટલે કે એક બાજુની કોઈ ભૂલ હોય તેની સામેની બાજુની જે ભૂલો થયેલી હોય એ બંને ભૂલોથી આપણું જે ખાતું સરભર થઈ જાય એને કહેવામાં આવે છે ભરપાઈ ચૂક. હવે માની લો કે એ નામનો કોઈ વ્યક્તિ છે, તો એ નામના વ્યક્તિના માની લો કે 580 રૂપિયા આપણે જમા કરવાના હતા, તો એ 580 રૂપિયા જમા કરવાની બદલે 500 રૂપિયા જમા કરી દીધા. તેવી જ રીતે માની લો કે બી નામનો કોઈ વ્યક્તિ છે, આ બી નામના વ્યક્તિના આપણે 580 રૂપિયા ઉધાર કરવાના હતા. ઉધાર કરવાના હતા 580, એના બદલે આપણે 500 રૂપિયા ઉધાર કરી દીધા. તો થયું શું? ઉધાર અને જમા બાજુ એન્ટ્રી કેટલાની કરવાની હતી? 580 એ વ્યક્તિની અને 580 બી નામના વ્યક્તિની. એની બદલે આપણે એ વ્યક્તિના ઉધાર કેટલા કર્યા? 500 રૂપિયા. અને બી વ્યક્તિના જમા કેટલા કર્યા? 500 રૂપિયા. તો થયું શું કે જે ઉધાર બાજુનું સરવૈયું હતું અને જે જમા બાજુનું સરવૈયું હતું એ બંનેમાં ભૂલ થઈ અને બંનેનું ટોટલ પણ સેમ આવ્યું. ત્યાં અગાડી કોઈ પણ એરર નહીં આવે તો એ શું થશે? ભરપાઈ ચૂક. એટલે કે બંને ખાતા સરભર થઈ જવાથી કાચા સરવૈયાને કોઈ પણ પ્રકારની અસર થતી નથી. તો એવી ભૂલને શું કહીશું આપણે? ભરપાઈ ચૂક. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ સૈદ્ધાંતિક ભૂલ. હવે સૈદ્ધાંતિક ભૂલ એટલે શું? તો સૈદ્ધાંતિક ભૂલને એરર્સ ઓફ પ્રિન્સિપલ કહેવામાં આવે છે. એવા પ્રકારની ભૂલો કે જ્યારે આપણે ચોપડામાં હિસાબો લખતી વખતે નામા પદ્ધતિના કેટલાક નિયમો છે, કેટલાક એના રેગ્યુલેશન એક્ટ છે, એ નિયમોનું જો પાલન ન કરવામાં આવે તો એ જે ભૂલો હોય છે એને કહેવામાં આવે છે સૈદ્ધાંતિક ભૂલ. તો આ આપણી જે અમુક પ્રકારની ભૂલો થઈ, તો આ ભૂલોથી આપણે કાચા સરવૈયામાં પણ કોઈ પણ પ્રકારની અસર થતી નથી. વિસર ચૂક, કારકુની ચૂક એટલે કે ક્લેરિકલ, ભરપાઈ ચૂક અને સૈદ્ધાંતિક ભૂલ. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ કે બીજો જે હેતુ હતો એટલે કે બીજો ગૌણ હેતુ છેતરપિંડી શોધવી અને એને અટકાવવી. હવે છેતરપિંડીની વાત કરવામાં આવે તો કેવી રીતે છેતરપિંડી કરી શકાય? તો સૌથી પહેલાં તો ઉચાપત કરીને અને બીજું છે હિસાબોમાં ગોટાળા બતાવીને. હવે ઉચાપત એટલે કેવી રીતે? તો રોકડની હેરફેર બદલીને, માલની કોઈ એન્ટ્રી કે કોઈ ટ્રાન્ઝેક્શનનું ચેન્જ કરીને કોઈ પણ કાર્યને ખોટું બનાવી શકાય છે. તેવી જ રીતે હિસાબો જે છે, હિસાબોની અંદર ગોટાળા કરીને. કેવી રીતે? તો સરવૈયાની અંદર નફો વધારે બતાવીને કે કોઈ પણ નફા નુકસાનની અંદર કોઈ ફેરફાર કરીને આપણો જે નફો થાય છે એના કરતાં નફો ઓછો બતાવીને. તો આવી કેટલીક ભૂલો જાણી જોઈને કરવામાં આવતી હોય છે. તો આ પણ એનો શું થયું? છેતરપિંડીઓ આવી જે થાય છે એને શોધવી અને રોકવી. ત્યાર પછી બીજા અન્ય હેતુ છે એટલે કે અધર ઓબ્જેક્ટ્સ, જેની અંદર સમાવેશ કરવામાં આવે છે કર્મચારીઓ પર નૈતિક અંકુશ. ડેલી ટ્રાન્ઝેક્શન જો ઓડિટર ચેક કરશે તો ત્યાંના જે કર્મચારીઓ હશે એમના પર એક રીતે પ્રેશર બન્યું રહેશે કે જે પણ ડેલી ટ્રાન્ઝેક્શન થાય એ વિથઆઉટ એની એરર્સ કમ્પ્લીટ જે કોઈ પણ હિસાબી ચોપડે નોંધ કરતા હશે એમાં કરવાની રહેશે. કંપની દ્વારા જોગવાઈઓનું પાલન થવું જોઈએ. વિશિષ્ટ ઓડિટ અને સરકારી અધિકારીઓમાં વિશ્વાસ પેદા કરવો. આ છે ઓડિટિંગના અધર ઓબ્જેક્ટ્સ. ત્યાર પછી હવે આપણે વાત કરીએ કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલો કે જે આપણે હમણાં જ વાત કરી. તો કાચા સરવૈયાને અસર કરતી ભૂલોમાં કેવી કેવી ભૂલો થાય? તો સરવાળાની ભૂલો, બાદબાકીની ભૂલો, ખતવણીની ભૂલો જે છે, 2 વખત ખતવણી થઈ ગઈ હોય, એક જ ખાતામાં 2 વાર એન્ટ્રી થઈ ગઈ હોય, ખોટી રકમથી કોઈ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હોય, શરૂઆતની જે બાકી આપણે ખોટી લખી હોય, અથવા તો ઉધારની જમા બાજુ કોઈ એન્ટ્રી થઈ ગઈ હોય અથવા તો જમાની ઉધાર બાજુ કોઈ એન્ટ્રી થઈ ગઈ હોય, તો આવી જે નોંધો કરવામાં આવે છે એ કાચા સરવૈયાને અસર કરતી ભૂલો ગણી શકાય. ત્યાર પછી હવે વાત કરીએ ઓડિટિંગના પ્રકારો વિશે. તો ઓડિટર દ્વારા જે પણ ઓડિટિંગની જે કાર્યવાહી થાય છે એ અમલમાં મૂકવામાં આવે ત્યારે એના આધારે ઓડિટરના જે પ્રોસેસ છે એના કેટલાક પ્રકારો પાડવામાં આવે છે. જેમ કે કયા પ્રકારની સંસ્થા છે ને કે તે કયા પ્રકારનું ઓડિટ કરશે. તો એની અંદર 3 ભાગ પાડવામાં આવે છે. ફર્સ્ટ, સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ, ઓડિટ કાર્યની દ્રષ્ટિએ અને હેતુની દ્રષ્ટિએ.
આ જે ટૉપિક છે એ પણ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે કે ઓડિટિંગના જે પ્રકારો છે તો કેટલા પ્રકારમાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો ઓડિટિંગનું 3 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. કયા કયા? સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ, ઓડિટ કાર્યની દ્રષ્ટિએ અને હેતુની દ્રષ્ટિએ. સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ કેટલા પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે? તો એનું 2 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત ઓડિટ કાર્યની દ્રષ્ટિએ કેટલા પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવે છે? તો કાર્યની દ્રષ્ટિએ 5 પ્રકારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને હેતુની દ્રષ્ટિએ કેટલા પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવે છે? તો હેતુઓની દ્રષ્ટિએ 6 પ્રકારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો આ વસ્તુ પણ આપણે યાદ રાખીશું કે સંસ્થાકીય દ્રષ્ટિની રીતે 2 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે, કાર્યની દ્રષ્ટિએ 5 રીતે કરવામાં આવે છે અને હેતુની દ્રષ્ટિએ 6 પ્રકારે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ જે 2 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો એમાં છે ખાનગી ઓડિટ અને બીજું છે કાયદા અનુસાર ઓડિટ. ખાનગી ઓડિટમાં પણ એના પેટા પ્રકારો છે કે ખાનગી ઓડિટની અંદર પણ બીજા 3 પેટા પ્રકારો છે. કયા કયા? તો એકાકી વેપારીનું ઓડિટ, ત્યાર પછી ભાગીદારી પેઢીનું ઓડિટ અને બીજું હોય છે ખાનગી સંસ્થાનું ઓડિટ. તો સૌથી પહેલાં તો સંસ્થાકીય એકમની દ્રષ્ટિમાં ખાનગી ઓડિટની અંદર બીજા 3 પેટા પ્રકાર પાડવામાં આવે છે: એકાંકી વેપારીનું ઓડિટ, ભાગીદારી પેઢીનું ઓડિટ અને ખાનગી પેઢીનું ઓડિટ. તો એની અંદર એકાકી વેપારીનું ઓડિટ એટલે કે કોઈ પણ વેપારી જો મોટા પાયે એક જ કોઈ વેપારી હોય ને મોટા પાયે વેપારો કરતો હોય તો એના માટે જે ઓડિટિંગ કરાવશે એને કહેવામાં આવે છે એકાકી વેપારીનું ઓડિટ. ભાગીદારી પેઢીનું ઓડિટ કહીએ તો કેટલાક વેપારો ભેગા થઈને એક પોતાની પેઢીની અંદર જે કોઈ પણ કાયદા અનુસાર હિસાબો બનાવે છે અને એ જે હિસાબોનું ટ્રાન્ઝેક્શન હોય છે એની જે પ્રોસેસિંગ કરવામાં આવશે ઓડિટર દ્વારા એને કહીશું ભાગીદારી પેઢીનું ઓડિટ. હવે અહીંયા ધ્યાન રાખવા જેવી કઈ બાબત છે કે જે એક્ઝામમાં પૂછાયેલી છે? તો એકાકી વેપારીનું ઓડિટ અને ભાગીદારી પેઢીનું જે ઓડિટ હોય છે એ કાયદા અનુસાર ઓડિટ કરાવવું ફરજિયાત નથી. ઓલરેડી આ ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાઈ ચૂક્યો છે કે ભાગીદારી પેઢીનું ઓડિટ કરાવવું ફરજિયાત છે કે નહીં. તેવી જ રીતે એકાકી વેપારીનું ઓડિટ કરાવવું ફરજિયાત છે કે નહીં. તો એકાકી વેપારી હોય કે ભાગીદારી પેઢી હોય બંનેનું કાયદા અનુસાર ઓડિટ કરાવવું ફરજિયાત નથી. તેવી જ રીતે આપણે વાત કરીએ કે ખાનગી સંસ્થાનું ઓડિટ. તો ખાનગી સંસ્થાનું ઓડિટ એટલે કે જે ખાનગી ટ્રસ્ટને આવરી શકાય એવી સંસ્થાનું ઓડિટ એટલે કે ખાનગી સંસ્થાનું ઓડિટ. જેમ કે વ્યવસાય વ્યક્તિ હોય, લાઇક એક્ઝામ્પલ ડૉક્ટર છે, એન્જિનિયર છે, વકીલો છે, તો આમના જે હિસાબોનું ઓડિટ છે એને આપણે કહીશું ખાનગી સંસ્થાનું ઓડિટ. ખાનગી સંસ્થાનું ઓડિટ પણ ફરજિયાત નથી. તો આ આપણા થયા સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ તેનું વર્ગીકરણ. કેટલા? 2 પ્રકારે થાય છે. કયા કયા? તો ખાનગી ઓડિટ અને કાયદા અનુસાર ઓડિટ. ખાનગી ઓડિટના પણ 3 પેટા પ્રકાર છે: એકાકી, ભાગીદારી અને ખાનગી. આ ત્રણેય ઓડિટ માટે ઓડિટરે ઓડિટ કરવું ફરજિયાત નથી. ત્યાર પછી કાયદા અનુસાર ઓડિટ. તો કાયદા અનુસાર ઓડિટના પણ 2 પેટા પ્રકારો છે. કયા કયા? તો સરકારી સંસ્થાનું ઓડિટ અને બીજું છે બિનસરકારી સંસ્થાનું ઓડિટ. કાયદા અનુસારમાં ઓડિટના કેટલા પેટા પ્રકારો છે? 2. કયા? સરકારી સંસ્થાનું ઓડિટ અને બીજું છે બિનસરકારી સંસ્થાનું ઓડિટ. સરકારી સંસ્થાનું ઓડિટ એટલે શું? તો એની અંદર કેવા વિભાગો આવશે કે જેમ કે સરકારી કેન્દ્ર સરકારના, રાજ્ય સરકારના જે જુદા જુદા ખાતા છે જેવા કે ટ્રેઝરી, તાર ટપાલ, રેલવે. તો આ જે બધા થયા એ કયા થશે? સરકારી સંસ્થાનું ઓડિટ. જ્યારે આપણે બિનસરકારી સંસ્થાઓ માટે વાત કરવામાં આવે તો એની કેટલીક જોગવાઈઓ મુજબ જેમ કે કંપની દ્વારા મુજબ કંપનીનું ઓડિટ કરવામાં આવે છે. તો કયા કાયદા એકોર્ડિંગ આવશે? 1956.
એવી જ રીતે બેન્કિંગ કંપની ધારાની વાત કરવામાં આવે કે બેન્કિંગ કંપની દ્વારા કોઈ ઓડિટ કરવામાં આવે છે તો કયા કાયદા એકોર્ડિંગ થશે? 1939. તેવી જ રીતે વીમા કંપનીની વાત કરવામાં આવે કે વીમા કંપની મુજબ વીમા કંપનીનું ઓડિટ થશે તો ધારો આવશે 1938. એવી જ રીતે સહકારી મંડળી, તો સહકારી મંડળી માટે છે 1962. ત્યાર પછી પબ્લિક ટ્રસ્ટ એક્ટ, તો એમના માટે છે 1950. તો આવા કેટલાક નિયમો અને ધારાઓ બનાવવામાં આવ્યા છે જે આવશે બિન સરકારી સંસ્થાના ઓડિટ મુજબ. ત્યાર પછી આપણે વાત કરીએ કે ઓડિટ કાર્યની દ્રષ્ટિએ કેટલા પ્રકારો પાડવામાં આવે છે. તો ઓડિટ કાર્યની દ્રષ્ટિએ એના ટોટલ 5 પ્રકારો પાડવામાં આવે છે. તો સૌથી પહેલું છે ચાલુ ઓડિટ. ચાલુ ઓડિટ એટલે કે કન્ટિન્યુઅસ ઓડિટ. હવે આની અંદર કેવા પ્રકારની સંસ્થાઓ હશે કે જે સંસ્થાના હિસાબો તપાસવા માટે ઓડિટર વર્ષ દરમિયાન અવારનવાર સંસ્થાની મુલાકાત લે છે અને એ દરમિયાન જેટલા હિસાબો લખાયેલા છે એનું ઓડિટ કરે છે. એટલે કે ડે ટુ ડે કન્ટિન્યુઅસ ઓડિટની જે પ્રોસેસ છે એ કન્ટિન્યુ રહે છે, તેને કહેવામાં આવે છે ચાલુ ઓડિટ. વાર્ષિક ઓડિટ. વાર્ષિક ઓડિટ ક્યારે કરવામાં આવે છે? તો વાર્ષિક ઓડિટ એટલે કે ફાઇનલ ઓડિટ અથવા તો એને તમે એન્યુઅલ ઓડિટ પણ કહી શકો છો કે જે આફ્ટર ધ એન્ડ કરવામાં આવે છે, એટલે કે વર્ષના અંતે કરવામાં આવતું ઓડિટ. તો વાર્ષિક ઓડિટ જે છે એ નાણાકીય વર્ષ પૂરું થયા પહેલાં ક્યારેય શરૂ કરવામાં આવતું નથી. જ્યારે આપણું નાણાકીય વર્ષ પૂરું થઈ જાય છે ત્યારબાદ આ ઓડિટ શરૂ થાય છે. એટલે કે ચાલુ ઓડિટ જે છે એ ડેલી ટ્રાન્ઝેક્શન જે પણ થાય છે ત્યારે ઓડિટ કરવામાં આવે છે અને વાર્ષિક ઓડિટ જે છે એ જ્યારે આપણું નાણાકીય વર્ષ પૂરું થઈ જાય છે એ વર્ષ પૂરું થયા પછી જે પ્રોસેસ કરવામાં આવે છે તેને કહેવાય છે વાર્ષિક ઓડિટ. ત્યાર પછી છે અંશત ઓડિટ. અંશત ઓડિટ એટલે કે પાર્શિયલ ઓડિટ. એટલે કે સંસ્થાના કોઈ વિભાગમાં અમુક ચોપડાની અંદર કોઈ પણ હિસાબી ભૂલો, છેતરપિંડી કે કોઈ પણ અમુક ખામી જણાય ત્યારે જે સંચાલકો હોય છે તો એ જે ભાગમાં ખામી જણાતી હોય એટલા જ ભાગનું એ ઓડિટ કરાવશે. એને કહેવામાં આવે છે અંશત ઓડિટ. કે જે ભાગની અંદર કોઈ પણ ભૂલ દેખાય છે કે છેતરપિંડી થઈ છે કે કોઈ ખરાબી છે એવું જણાય ત્યારે બસ ફક્ત એટલા ભાગ પૂરતી જ ઓડિટિંગની પ્રોસેસ કરવામાં આવે છે, તેને કહેવાય છે અંશત ઓડિટ. ત્યાર પછી છે વચગાળાનું ઓડિટ. વચગાળાનું ઓડિટ એટલે શું? તો જ્યારે આપણે વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાના હેતુથી આપણે નફો થયો છે કે નુકસાન થયું છે એ જાણવા માટે વર્ષની વચ્ચેનો જે સમય હોય એ સમયની અંદર જે હિસાબોનું ઓડિટ કરવામાં આવે છે એને કહેવામાં આવે છે વચગાળાનું ઓડિટ. ત્યાર પછી છે આંતરિક ઓડિટ. આંતરિક ઓડિટ એટલે શું? ઇન્ટરનલ ઓડિટ. સૌથી પહેલાં તો આંતરિક ઓડિટ કોણ કરશે? તો આપણી જે સંસ્થાના ઇન્ટરનલ વ્યક્તિ જે હોય છે એટલે કે એમ્પ્લોય દ્વારા આંતરિક ઓડિટ કરવામાં આવે છે. એટલે કે જેમ જેમ સંસ્થાના હિસાબો લખાતા જાય તેમ તેમ સંસ્થાના જ કોઈ ખાસ કર્મચારી દ્વારા એનું ઓડિટ કરવામાં આવે, તેને કહેવામાં આવે છે આંતરિક ઓડિટ. ત્યાર પછી હવે વાત કરીશું આપણે હેતુની દ્રષ્ટિએ. તો હેતુની દ્રષ્ટિએ ટોટલ કેટલા પ્રકારો પાડવામાં આવ્યા છે? 6 પ્રકારો પડે છે. એના કયા કયા? તો સૌથી પહેલાં તો હેતુની દ્રષ્ટિએ છે સંચાલકીય ઓડિટ. સંચાલકીય ઓડિટ એટલે શું? તો સંચાલકીય ઓડિટ એટલે કે મેનેજમેન્ટ ઓડિટ. કોઈ ચોક્કસ હેતુથી કે કોઈ પણ સંચાલન માટેની કોઈ અલગ અલગ નીતિ બનાવવા કે કોઈ પણ પ્રવૃત્તિની તપાસ કરવા માટે, કોઈ મૂલ્યાંકન કરવા માટે ઓડિટ કરવામાં આવે છે, તેને કહેવાય છે સંચાલકીય ઓડિટ. એટલે કે સંચાલકીય ઓડિટમાં મેનેજમેન્ટ. ત્યાર પછી એની અંદર આપણે આગળ વાત કરીએ તો
સોરી, ટેકનિકલ ખામીના લીધે થોડું ડિસ્ટર્બન્સ થયું. આપણે વાત કરી રહ્યા હતા ઔચિત્ય ઓડિટ વિશે. તો ઔચિત્ય ઓડિટ એટલે કે શું? તો ઔચિત્ય ઓડિટ જે હોય છે એક તો ઓડિટર દ્વારા જ કરવામાં આવશે, પણ એ ઓડિટમાં શું થશે, જે હિસાબી ચોપડા હોય છે એ ઓડિટ કરવામાં આવે છે. હિસાબી ચોપડા ઉપરાંત બીજા કયા કયા દસ્તાવેજો તપાસવામાં આવશે? તો કરારો છે, દસ્તાવેજ છે, ઠરાવ છે, કોઈ કાનૂની જોગવાઈઓ છે. તો આ બધા જે ચોપડાઓ છે, કરારો, દસ્તાવેજો, ડોક્યુમેન્ટ, એની પણ તપાસ કરવામાં આવે છે. એટલે કે જે વ્યવહારની આપણે ચકાસણી કરીએ છીએ એ તો કરવાની જ છે, પણ સાથે સાથે જે એને લગતા વાઉચર છે તેની પણ ચકાસણી કરીશું. તેને કહેવાય છે ઔચિત્ય ઓડિટ. ત્યાર પછી વાત કરીએ કાર્યક્ષમતા ઓડિટ. કાર્યક્ષમતા ઓડિટ એટલે કે ઇફિશિયન્સી ઓડિટ. હવે કાર્યક્ષમતા ઓડિટ એટલે શું? તો કેટલીક કાર્યક્ષમતાથી સંચાલકીય યોજનાઓ જે છે, નીતિઓ છે, એનો અમલ થાય છે કે નથી થતો તેની ચકાસણી કરવી, તેને કહેવામાં આવે છે કાર્યક્ષમતા ઓડિટ. ત્યારબાદ છે પડતર ઓડિટ. પડતર ઓડિટ એટલે શું? કોસ્ટ ઓડિટ. હવે સામાન્ય અર્થમાં આપણે કહીએ તો આપણા જે કોસ્ટ એકાઉન્ટ હોય છે એ કોસ્ટ એકાઉન્ટના જેટલા પણ ટ્રાન્ઝેક્શન હોય છે એ ટ્રાન્ઝેક્શનને ચેક કરવાની પ્રોસેસ એટલે કે કોસ્ટ ઓડિટ, એટલે કે પડતરી હિસાબોની તપાસ કરવી. જેની અંદર કયા કયા કોન્સેપ્ટ આવે? તો જેમ કે ઉત્પાદન કરનાર, કોઈ કોસ્ટ છે, પ્રોડક્શન કોસ્ટ છે, મેન્યુફેક્ચરિંગ માટેની જે કોસ્ટ છે, જે વેસ્ટેજ થાય છે એને રોકી શકાય છે. તો આ બધા ફાયદા ક્યારે થશે? કે જ્યારે આપણે પડતર હિસાબોની તપાસ કરાવીએ ત્યારે. ઇન શોર્ટ, પડતર ઓડિટ એટલે કે જે પણ આપણા પડતરના હિસાબો છે એની તપાસ. ત્યાર પછી વાત કરવામાં આવે છે સામાજિક ઓડિટ. સામાજિક ઓડિટ એટલે શું? તો સામાજિક ઓડિટને આપણે સોશિયલ ઓડિટ પણ કહી શકીએ છીએ. તો સામાજિક ઓડિટનું જે કાર્યક્ષેત્ર છે ને એ ખૂબ જ વિશાળ પ્રમાણમાં છે એવું કહી શકાય. કેમ કે દરેક કંપનીની અંદર કે કોઈ પણ બિઝનેસ છે કે કોઈ પણ ફર્મ છે, તો એની સફળતા માટે જે કોઈ પણ બિઝનેસ મોટા પાયે ચલાવતા જ હોય છે, તો એમનો ક્યાંક જે ગોલ છે એ પણ હોવો જોઈએ કે સમાજની અંદર પર્યાવરણને કોઈ રીતે નુકસાન તો નથી થતું ને. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને ધંધો કરવાની જવાબદારી કોની હોય છે? જે ઓનર છે એમની. તો સામાજિક જવાબદારીઓ કેટલાક અંશે, કેટલીક હદે, કેટલાક પ્રમાણમાં બજાવવામાં આવે છે કે એની ચકાસણી અને એની તપાસ કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે સામાજિક ઓડિટ. તો એનો તો સૌથી પહેલાં તો એમ થાય કે સામાજિક ઓડિટનો ફાયદો શું? તો સામાજિક ઓડિટ કરવાથી શું થશે? તો પર્યાવરણની અંદર કેટલાક જોખમો થાય છે એ ઘટાડી શકાય છે. કુદરતી સાધનો છે, સંપત્તિ છે, એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય છે. પેદાશની જે ગુણવત્તા હોય છે એમાં સુધારો પણ કરી શકાય છે. સ્વાસ્થ્યને લઈને, સલામતી માટે કર્મચારીઓના, પછી ઉત્પાદન પડતર જે હોય છે એમાં પણ ઘટાડો કરી શકાય છે. તો આ રીતના ઘણા બધા ફાયદાઓ સોશિયલ ઓડિટથી થઈ શકતા હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ ખાસ ઓડિટ. ખાસ ઓડિટ એટલે કે સિમ્પલ ઓડિટ. તો આપણે સિમ્પલ ઓડિટની વાત કરીએ તો એક્ઝામની અંદર આમાંથી એક ક્વેશ્ચન ઓલરેડી પૂછાયેલું છે કે ખાસ ઓડિટ કોણ કરી શકે છે? તો ખાસ ઓડિટનો જે હુકમ હોય છે એ મધ્યસ્થ સરકાર દ્વારા જ કરી શકાય છે. ધ્યાનમાં રાખજો, આ ક્વેશ્ચન ફરી પૂછાવાની શક્યતા છે કે ખાસ ઓડિટનો હુકમ કોણ કરી શકે છે? તો ખાસ ઓડિટનો હુકમ કોણ કરે? મધ્યસ્થ સરકાર કરી શકે છે. મધ્યસ્થ સરકાર ક્યારે આવશે? જ્યારે ખાસ ઓડિટની ચર્ચા થઈ રહી હોય ત્યારે ઓડિટનો જો હુકમ કરવાની વાત હોય તો એ મધ્યસ્થ સરકાર કરે છે. હવે ખાસ ઓડિટના સંજોગોમાં કેવા કેવા પરિબળો ઉલ્લેખ કરવામાં આવે કે જેની ઓડિટિંગ કરવાની રહેશે? તો જેમ કે કંપનીના જે ડિરેક્ટરો છે કે કેટલાક મેનેજર છે એટલે કે વહીવટદારો છે, તેમનું મહેનતાણુંને લઈને, પછી જો ડિરેક્ટર્સના કેપિટલ એકાઉન્ટ હોય કે કરંટ એકાઉન્ટ હોય તો એના રિલેટેડ ઓડિટ કરવામાં આવે છે. ડિરેક્ટરોને જે લોન આપવામાં આવી હોય છે તો એના લગતું એને વ્યાજ કેટલું આપવું. ત્યાર પછી કંપનીની જે મિલકતો હોય છે એની જે જવાબદારી હોય છે એની ચકાસણી કરવી, એનું મૂલ્યાંકન કરવું. તો આવા જે કોન્સેપ્ટ છે એ કેમાં ઇન્ક્લુડ થશે? ખાસ ઓડિટની અંદર. તો આ થયા આપણા હેતુની દ્રષ્ટિએ ઓડિટિંગના
પ્રકાર. તો સૌથી પહેલાં તો ઓડિટિંગના ટોટલ કેટલા પ્રકાર છે? ઓડિટિંગના ટોટલ 3 પ્રકાર છે. કયા કયા? તો સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ, ઓડિટ કાર્યની દ્રષ્ટિએ અને હેતુની દ્રષ્ટિએ. સંસ્થાકીય એકમની દ્રષ્ટિએ કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે. કયા? ખાનગી ઓડિટ અને કાયદા અનુસાર ઓડિટ. ઓડિટ કાર્યની દ્રષ્ટિએ કેટલા પ્રકાર છે? તો ચાલુ ઓડિટ, વાર્ષિક ઓડિટ, અંશત ઓડિટ, વચગાળાનું ઓડિટ અને આંતરિક ઓડિટ, એટલે કે ટોટલ 5 પ્રકાર છે. અને હેતુની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો ટોટલ કેટલા પ્રકારો છે? તો હેતુની દ્રષ્ટિએ ટોટલ 6 પ્રકારો છે. કયા? સંચાલકીય ઓડિટ, ઔચિત્ય ઓડિટ, કાર્યક્ષમતા ઓડિટ, પડતર ઓડિટ, ખાસ ઓડિટ અને સામાજિક ઓડિટ. તો આ થયા આપણા ઓડિટિંગના પ્રકારો. તો અત્યાર સુધીના આપણે જેટલા લેક્ચર્સ જોયા અને આજના ટૉપિક રિલેટેડ જો વાત કરીએ તો તમને એક અંદાજો આવી ગયો હશે કે એક્ઝામની અંદર કેવા ક્વેશ્ચનો ઓલરેડી પૂછાયેલા છે અને ઓડિટના જે પ્રકારો છે, એના જે હેતુ છે, ત્યાર પછી એની એરરની વાત કરવામાં આવી, જેમ કે કાચા સરવૈયાને લગતી ભૂલો અને અસર કરતી ભૂલો અને કાચા સરવૈયાને અસર ના કરતી ભૂલોમાંથી કેવા પ્રકારના ક્વેશ્ચનો ઓલરેડી પૂછાઈ ચૂક્યા છે. તો આપણે એ જ દિશામાં સાચી તૈયારી કરવાની છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ ટૉપિક વાઇઝ કે કોઈ પણ સબ્જેક્ટને લઈને, તો તમે અમારી સંસ્થામાં કોન્ટેક્ટ કરી શકો છો. આવી જ રીતે આપણે ઓડિટિંગની અંદર હવે ઓડિટ પ્રોગ્રામ, ઓડિટ નોટ પોથી એટલે કે ઓડિટર પોતાની ડેલી ટ્રાન્ઝેક્શન માટેની એક બુક રેકોર્ડ તૈયાર કરે છે. ઓડિટ રિપોર્ટ વિશે ચર્ચા કરીશું અને કોમ્પ્યુટરાઇઝ, આજની જનરેશનની વાત કરીએ તો ઓડિટિંગની જે પ્રોસેસ છે એ હવે કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ છે. તો કેવી રીતે પ્રોસેસ હોય છે એના વિશે આપણે ડિટેલ્સમાં ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ ટૉપિક સમજમાં નથી આવ્યો તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમારા સંસ્થા માટેનો જે નંબર છે ઓલરેડી અવેલેબલ જ છે સાઇટ ઉપર, તમે એ પણ ચેક કરી શકો છો. જય હિન્દ.